ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા રાધનપુરીના પીપળીવાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા 6 માસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો અને ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવતા વિસ્તારમાં ગંદા પાણીના તળાવ ભરેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોને આ ગંદા પાણીના તળાવમાંથી જ પસાર થવાની ફરજ પડતા વિદ્યાર્થીઓ સહિતના લોકો આ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો સ્થાનિક લોકોની ફરિયાદ પાલિકા દ્વારા સાંભળવામાં ન આવતા ના છૂટકે આજરોજ સ્થાનિક રહીશો ઉત્તમભાઈ ડોડિયાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને એક જ દિનમાં રાધનપુરી વાસના પીપળીવાસ ખાતે સતત 6 માસથી ભૂગર્ભના જાહેર માર્ગ પર રેલાતા ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો ઉત્તમભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજ વર્ષોથી ભાજપની વિચારધારાથી જોડાયેલો હોવા છતાં તેઓ છેલ્લા 6 માસથી ભૂગર્ભના ગંદા પાણીનો ભોગ બની રહ્યા છે અને પાટણ નગરપાલિકાના શાસક પક્ષના જૂથવાદને લઈને રાધનપુરીવાસના પીપળીવાસના લોકો ભોગ બની રહ્યા છે, જેથી આંતરિક જૂથવાદ છોડી લોકોની સુખાકારીના કામો કરવા પણ પાલિકા તંત્રના ચૂંટાયેલા કોર્પોરેટરોને આહવાન કર્યું હતું। આમાં 10 મહિનેથી આ ગટરો ઉભરાશે પણ કોઈ જ કાર્યવાહી કરતા નથી અને 2 થી 3 વાર તો અમે કલેક્ટર કચેરી ગયા તોય કોઈ આવતું નથી। પછી આ કચેરીએ ગયા 10 થી 15 વાર લખીને મોકલ્યું તોય કોઈ આવતું નથી। 10 મહિનેથી આ ગટરો ઉભરાય છે અને એક ગંદુ પાણી આવે છે, કોઈ રોગચાળો છે, પછી આ છોકરા બીમાર થાય, ગંદકી તમે કેટલી બધી ગંદકી છે પણ કોઈ જ આ અમારું સાંભળતા નથી। તો પાણી અમે નથી કરવા માટે આવતું નથી, તૈયાર જ નથી, ના જ પાડે એ વાયદા બતાવી જશે, એક આ કાલ આયા જાય કાલ આય એમ કરી જશે, આવા કોઈ મળતું નથી, કોઈ સાંભળવા માંગતું નથી। આવશો અમે આવશો એમ કે કાલ આવશો સવારમાં આવશો પણ કોઈ આવતું નથી ના। 10 મહિનેથી એટલા હેરાન થઈ છે અમે। છેલ્લા 3 મહિનાથી મોતીશા દરવાજા પીપળીવાસની અંદર ગટરોનું પાણી ઉભરાઈને લોકોના ઘરમાં પેસી ગયું છે, જેની રજૂઆત 3 થી 4 વાર નગરપાલિકામાં કરી છે, એક વાર કલેક્ટર કચેરીમાં કરી છે, પણ આજ સુધી આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। અહીં છેલ્લા 30-35 વર્ષથી એક તરફી ભાજપના લોકો વોટ આપતા આવ્યા છે, પણ ભાજપના એક પણ કાર્યકર કે કોર્પોરેટર અમારી સમસ્યાનો નિકાલ કરવા આજ દિન સુધી આવ્યા નથી। આ બાબતે નગરપાલિકા સદંતર નિષ્ફળ ગયેલી છે અને હાલમાં નગરપાલિકાની અંદર ભાજપના કોર્પોરેટરો અંદર રડી રહ્યા છે અને मनोजभाई કહે છે કે ઇધર બેન પ્રમુખ ચોર છે અને પ્રમુખ કહે છે મનોજભાઈ ચોર છે। આ બંને એકબીજાના દોષ આપી રહ્યા છે અને આજે અમને સમાધાન પણ કરી કાઢ્યું છે। આ લોકોના સમાધાન થાય કે ના થાય પણ અમારી ગતો નિકાલનું શું કરવું? અમે પણ હવે નક્કી પણ કર્યું છે કે આજે અમે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરશું। જો અમારા દિન 1માં આ ગતની સમસ્યાનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટરમાં આંદોલન કરીશું। હાલમાં જે લડાઈ ચાલી રહી છે નગરપાલિકાની એનો અમે મોતીશા વિસ્તારના ભોગ બની રહ્યા છીએ અને એક દાડાની અંદર આ ગટરનો નિકાલ કરવામાં નહીં આવે તો તમામ અમે કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ બેસી આનો નિકાલ લાવીશું।